રૂપિયાની ચોરીની આ ફરિયાદ દાખલ થઈ હતી. આરોપીઓ કેટલા પકડાયા છે, શું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, મોડસ ઓપરેન્ડી શું સામે આવી ગયા અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આમાં વિગત એવી છે કે નવરંગપુરા વિસ્તારમાં આવેલ મુસ્લિમ સોસાયટીની અંદર ડૉક્ટર આનંદભાઈ દલાલ જે છે એમના વાઇફ છે જે સંત કબીર સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે છે અને એમના દીકરા જે છે એ છે એન્જિનિયરિંગ સિવિલમાં અભ્યાસ કરે છે. પરિવારમાં ફક્ત 3 જણા હોય અને દિવસ દરમિયાન એ કોલેજમાં અભ્યાસાર્થે ગયેલા હતા, ડૉક્ટર દવાખાને ગયેલા હતા અને આ મેડમ જે છે ફરિયાદી એ સંત કબીર સ્કૂલમાં પોતાના એજ્યુકેશનના કામ માટે સ્કૂલે હાજર હતા. એ દરમિયાનમાં ડૉક્ટર સાહેબ બપોરના સમયે ઘરે આવતા એમના ઘરનું પાછળના દરવાજાનું કોઈ લોક છે એ કોઈ હથિયાર વડે બળ વાપરી અને ખોલી અને અંદર પ્રવેશ કરીને ઘરની અંદર રાખેલ કબાટના તાળામાંથી સોનાની જે બંગડીઓ તથા એક સર્વિસ રિવોલ્વર જે ડૉક્ટરની સાથે લાયસન્સવાળી હતી એ સર્વિસ રિવોલ્વર તથા એમના ફરિયાદમાં જણાવ્યા મુજબ એમના 50 વર્ષ જૂના ડાયમંડના 2 હાથ તેમજ બીજી વસ્તુઓ મળી અને આશરે 17,28,000 રૂપિયાની ચોરી થયેલાની ફરિયાદ 24/9/2024ના રોજ દાખલ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કરતા નવરંગપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે આ કામે તપાસ સંભાળી અને ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ તેમજ લાગતા વળગતા આજુબાજુના સાહેબના નિવેદનો તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને શોધવા માટેની તજવીજ હાથ ધરેલી હતી. અને અમારા સેક્ટર 1 સાહેબ વિલેજ બળગુજર સાહેબ તેમજ ડીસીપી ઝોન 1 સાહેબની સૂચનાથી એમની ટીમો પણ આ કામે કાર્યરત હતી. દરમિયાનમાં એલસીબી ઝોન 1ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા અને એમની ટીમને આ બાબતે માહિતી મળેલી અને નવરંગપુરાના સર્વેલન્સ સ્કોડના સ્ટાફને પણ આજુબાજુમાં તપાસ કરતા એમાં સર્વેલન્સ સ્કોડના જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સમાં આ બાબતે થોડીક લીડ મળેલી હતી. એ લીડને આજુબાજુ આગળ જઈ અને ડેવલપ કરતા અગાઉ જે સર્વેલન્સમાં જે ચહેરો દેખાતો હતો એ બાબતે ફરિયાદી સાથે મળી અને વાતચીત કરતા એ અગાઉ એમને અહીંયા કામ કરતા હોય એના જેવો દેખાતો હતો એવી માહિતી મળેલી હતી. તેના આધારે આખી લીડ મળી અને આ કામના આરોપી જે છે મિસ્ટર આરોપીમાં જીતેન્દ્ર જીતુ છબીલાલ બરંડા અને બાબુલાલ કાલિયા. આ બાબુલાલ કાલિયા જે છે અગાઉ 2020માં જે કોરોના વખતે એમને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતા હતા, જેથી એમની કાર્યશૈલી અને રહેવાની ટેકનિકલ જે બાબતની એની દિવસમાં ઘરે રહેતા નથી એની જાણકારી હોય એની માહિતીથી વાકેફ હોવાથી એમને દિવસના સમયે પસંદ કરી અને ઘરમાંથી આ ચોરી કરેલી હતી અને ચોરી કરી અને તેમાં નાસી ગયેલા હતા. એ ટીમો ત્યાં મેળવી હસ્તગત કરી અને તેમની પાસેથી ચોરીમાં ગયેલ રિવોલ્વર તથા જે એમને ફરિયાદમાં લખાવેલ નથી કે જે 20 તોલાનો સોનાના જે સિક્કા મળી આવેલા હતા તેમજ રોકડા રૂપિયા 83,000 સમથિંગની પણ એમની પાસેથી રિકવર કરવામાં આવેલા છે. ખરેખર આ સોનાના જે 50 વર્ષ જૂના હાર જે છે ખરેખર એમના ગયેલા છે કે કેમ એ બાબતે એની ફરિયાદીને પૂછપરછ કરી અને માહિતી મેળવવામાં આવેલી છે. હાલમાં પૂછપરછ દરમિયાન આરોપીએ જેટલી ચોરી કરેલી હતી તમામ મુદ્દામાં આરોપી પાસેથી હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળેલ છે. પણ હજુ એને રિમાન્ડ ઉપર આજે રજૂ કરી અને નામદાર કોર્ટમાંથી એમના રિમાન્ડ મેળવેલ છે. એટલે હજી એને આજરોજ પૂછપરછ કરી અને વધુ આ ગુના કામે કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ બાબતેની પૂછપરછ ચાલી રહી છે. આ કામના આરોપી બંને પોતાના નાણાકીય ફાયદા સારું સામાન્ય રીતે ચોરી કરેલી છે અને અગાઉ એ ઘરઘાટી તરીકે કામ કરતા હતા એટલે એમની કાર્યશૈલીથી વાકેફ હતા. છેલ્લા 3-4 વર્ષથી એમને ત્યાં કામ કરતા નથી, પરંતુ એમને કદાચ રેકી કરેલી હોય અને બંધ મકાનનો મોકો મેળવી અને ઘર તોડી અને ચોરી કરેલી છે. સાહેબ, રાજસ્થાનથી સ્પેશિયલ આવ્યા હતા કે અહીંયા જ રોકાઈને કામ કરતા હતા અને ચોરી કર્યા બાદ ક્યાં ફરાર થઈ ગયા? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું છે કે રાજસ્થાનથી સ્પેશિયલ આ હેતુ માટે જ આવેલા હશે અને ચોરી કરીને સીધા જ રાજસ્થાન ગયેલા હતા. બનાવ આશરે એમના પૂછપરછમાં મુજબ એ 11 વાગ્યા કે 11:30 વાગ્યા સુધી પહેલાં ચોરી કરી અને નીકળી ગયેલા હતા એવું જણાઈ આવેલું છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.